ચંદ્રગ્રહણના દિવસે જરૂર કરો આ 5 વસ્તુઓનું દાન। 1. સફેદ વસ્તુઓનું દાન કરો। ચંદ્રનો પ્રિય રંગ સફેદ છે, તેથી આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે। તમે ચોખા, ખાંડ, દૂધ અને દૂધ આધારિત મીઠાઈઓનું દાન કરી શકો છો। સફેદ કપડાનું દાન કરવાથી પણ શુભ પરિણામો મળે છે। આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી સમૃદ્ધિ અને ચંદ્રના દુઃખોથી રાહત મળે છે। 2. ચાંદી અથવા મોતીનું દાન। આ દિવસે મોતી અને ચાંદીનું દાન કરવાથી પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે। જેમની કુંડળીમાં રાહુ, કેતુ અથવા શનિ સાથે ચંદ્ર સ્થિત છે, તેઓ આ વસ્તુઓનું દાન કરીને સકારાત્મક પરિવર્તન અનુભવી શકે છે। ચાંદી અને મોતીનું દાન કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને માનસિક શાંતિ પણ મળી શકે છે। 3. અન્નનું દાન। હિન્દુ ધર્મમાં અન્નનું દાન કરવું એ એક મહાન દાન માનવામાં આવે છે, તેથી તમે ચંદ્રગ્રહણના દિવસે અન્નનું દાન કરી શકો છો। જરૂરિયાતમંદોને રાંધેલું ભોજન ખવડાવવાથી ચંદ્રના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તમે કાચા અનાજનું પણ દાન કરી શકો છો। 4. પૈસાનું દાન। ચંદ્રગ્રહણના દિવસે પૈસાનું દાન કરવાથી ફક્ત બીજાઓને જ મદદ મળતી નથી, પણ દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે। પૈસાનું દાન કરવાથી તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ સુધરે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। 5. દીવાઓનું દાન। ચંદ્રગ્રહણના દિવસે દીવો પ્રગટાવીને પવિત્ર નદીઓમાં રાખવાથી ચંદ્રના દુઃખો દૂર થાય છે। ખાતરી કરો કે દીવો માટીનો બનેલો હોય। દીવાઓનું દાન કરવાથી તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પણ ફેલાય છે। ચંદ્રગ્રહણની રાત્રે તમે ચંદ્રને યાદ કરીને દીવો પણ પ્રગટાવી શકો છો। આમ કરવાથી તમને ચંદ્રના શુભ પરિણામો પણ મળે છે।